નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય ભાગ પહેલો અને ચેપ્ટર 2 સુરેખ સંબંધ એના ઉદાહરણ નંબર 16 વિશે ચર્ચા કરવાની છે. આની પહેલાના વિડીયોની અંદર આપણે સૂત્રની સમજને મેળવી લીધું છે. જો વિડીયો તમે ના જોયો હોય તો પહેલા જોઈ લેજો, અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. હવે આપણે શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 16 ની. તો ઉદાહરણ નંબર 16 ની અંદર કીધું છે આપણને કે એક કંપનીમાં બે મેનેજર તેમની કંપનીમાં નોકરી કરતા વ્યક્તિઓ માંથી પસંદ કરેલા 7 વ્યક્તિઓને નિર્દેશ કેટલાનો કીધો છે? 7 નો. એટલે n બરાબર કેટલા આપેલા છે? 7. તેમના કારભારની આવડતને આધારે નીચે મુજબ ક્રમ આપેલા છે. હવે અહીંયા આપણે ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણવાનો. જો ક્રમ આપેલા હોય તો તમારે ક્રમ દેવાના નથી. અહીંયા ઓલરેડી તમને શું કીધું છે કે કારભાર એટલે કે આવડત મુજબ એને ક્રમ નીચે મુજબ આપેલા છે. ઓલરેડી તમને RX અને RY આપી દીધા છે, તો તમારે ક્રમ આપવાના નથી. હવે વ્યક્તિ આપી દીધા છે આપણને, વ્યક્તિઓ આપી દીધા છે A, B, ઉદાહરણ નંબર કેટલામું છે ભાઈ? 16. A, B, C, D, E ક્યાં સુધી છે? E પછી F અને G. હવે અહીંયા તમને જે પહેલું આપેલું છે ને, મેનેજરે આપેલે ક્રમ, તો એને શું કહેવાય? આપણે x ના ક્રમ આપેલા એટલે એને શું કહેવાય? RX. અહીંયા શું લખવાનું? RX લખવાનું, x લખવાનું નથી. ક્રમ આપેલા છે એટલા માટે. જો નું આપેલા હોય તો અહીંયા આપણે ક્રમ આપવાના છે, તો x લખવાનું. સમજાય છે? તો આ ક્રમ આપેલા છે. એને કેટલામો ક્રમ આપ્યો છે? 6થો. B ને 7મો, C ને 5મો, D ને 4થો, E ને 3જો, F ને 2જો અને G ને 1લો ક્રમ. આવી જ રીતના હવે RY આપેલા છે કે મેનેજર 2 આપેલા ક્રમ, તો એને કેટલામો આપેલો છે? 7મો ક્રમ આપેલો છે. B ને 6થો આપેલો છે, પછી 5મો, 2જો, 4થો, 1લો અને 3જો આપી દીધો છે આપણને. આગળના દાખલા જે આપણે હતા કાલ પેશની રીત કરતા, એના કરતા દાખલા થોડા ઈઝી છે. આમાં કઈ કરવાનું નથી, તમારે D મેળવવાનું છે. પહેલા તો અહીંયા R મેળવવા માટેનું સૂત્ર કે 1 માઇનસ 6 સિગ્મા D નો સ્ક્વેર છેદમાં શું આવશે? n નો સ્ક્વેર માઇનસ 1. જો 6 છે ને સિગ્મા D ના સાથે શું એક ગુણાકારમાં છે. સમજાય છે? એટલે કે જે D નો સ્ક્વેર મળે ને એને ગુણ્યા કેટલા કરી નાખવાના? 6. તો પહેલા તો આપણે શું મેળવવું પડશે? D. તો D મેળવવા માટેનું સૂત્ર શું હતું? RX માઇનસ RY. રેડી? તો કઈ નથી કરવાનું, આમાંથી આ બાદ કરતું જવાનું. 6 માંથી આપણે 7 બાદ કરીએ એટલે કેટલા આવશે? -1. પછી 7 માંથી આપણે 6 બાદ કરીએ એટલે +1. 5 માંથી 5 બાદ કરીએ એટલે 0. 4 માંથી 2 બાદ કરીએ એટલે 2. 3 માંથી આપણે 4 બાદ કરીએ -1. 2 માંથી 1 બાદ કરીએ એટલે 1. અને 1 માંથી 3 બાદ કરીએ એટલે -2. આનો આપણે ટોટલ મારવાનો નથી. હવે આપણે બાજુમાં શું લખશું? D નો સ્ક્વેર. ખબર પડી બધાને? હવે 1 1 0 4 1 1 4 ટોટલ કેટલો આવશે? સિગ્મા D નો સ્ક્વેર 12. બસ, તો અહીંયા મૂકી દેવાનું. 1 માઇનસ 6 ગુણ્યા કેટલા કરવાના? 12 છેદમાં n એટલે આપણને 7 આપેલા હતા. નો ખબર પડે તો ગણી લેવાની કેટલી સંખ્યા છે? 7. પછી 7 નો શું કરવાનો? સ્ક્વેર -1. -1 6 ગુણ્યા 12 કરીએ એટલે કેટલા થાય? 72. તો 7 અને 49 માઇનસ કેટલા કરવાના? 1. 7 નો સ્ક્વેર કરીને પછી શું કરવાના? -1. કારણ કે અહીંયા આપણને n નો સ્ક્વેર કીધો છે. n એટલે કેટલા લીધા મેં? 7. તો 7 નો સ્ક્વેર થશે. 7 નો સ્ક્વેર કેટલો થાય? 49 -1. હવે 1 માઇનસ 72 ના છેદમાં 7 ગુણ્યા કેટલા કરવાના? 48. કેટલા આવશે ભાઈ? 336. તો આપણને R બરાબર નો જવાબ કેટલો મળશે? R બરાબર 1 માઇનસ 0.72 ભાગ્યા 336 કરો કેટલા આવે છે? જો અહીંયા લસા લેવાનું જ જવાનું, આનો નાનો. આ બંનેનો પહેલા ભાગાકાર કરવાનો, પછી શું કરવાનું? એકમાંથી માઇનસ કરવાનો. અમુક શું કરશે? નીચે શું છે? વચ્ચે શેની નિશાની છે? સરવાળા. તો શું કરશું આપણે? લસા લઈશું. આ એક રહ્યું ને સાઈડમાં
એની નીચે નહોતું આવતું આપણું સૂત્ર, સમજાય છે? નકર શું કરવું પડે, આપણે લસા લેવો પડે. અહીંયા આપણે લસા લઈશું નહીં. તો 72 ભાગ્યા કેટલા કરવાના? 336 એટલે કેટલા આવશે? 1 માઇનસ 0.21. તો 1 માંથી બાદ કરો એટલે r બરાબર કેટલા મળશે? 0.79. આ તો આપણો r બરાબર નો જવાબ અને ઉદાહરણ નંબર 16. આની અંદર કોઈને કઈ પ્રશ્ન છે? હવે ના સમજાણું એવું કઈ છે? તમારે ફક્ત સૂત્ર આવડવું જોઈએ. આમાં ક્રમ આપેલા છે એટલે આપણે ક્રમવાળા જે દાખલા આવશે ક્રમ આપવાના ત્યારે હું તમને સમજાવીશ. એમાં આ રીતના નહીં આપેલું કે 4, 5, 6 વાળા, એમાં મોટી રકમ હશે ને એમાં આપણે ક્રમ આપવાના છે. આમાં ક્રમ ઓલરેડી આપેલા છે, તો ક્રમ આપેલા ત્યારે આ જ રીતે દાખલો ગણવાનો થશે. સમજાણું? કોઈને પ્રશ્ન છે? 5 માર્ક નો દાખલો છે ભૈયા, સમજાય છે? કેટલા માર્ક નો છે? 5 માર્ક નો. તો મહેરબાની કરી ના ખબર પડે તો પૂછી લેજો ને. આના પૂછાય છે દાખલા વિભાગ F ની અંદર. ઓકે, નંબર 17. તો ઉદાહરણ નંબર 17 ની અંદર કીધું છે કે જુદી જુદી બ્રાન્ડ ના મોબાઈલ ફોનનું વેચાણ કરતી એક વિવિધ શાખા ધરાવતી દુકાનના માલિકે મોબાઈલ ફોનમાં એક નિષ્ણાત વ્યક્તિને 10 જુદા જુદા મોબાઈલ ફોન કેમેરા અને તેની બેટરીની કાર્યક્ષમતા ચકાસી તેમને ક્રમ આપવાનું કાર્ય સોંપ્યું છે. એટલે કે એક વ્યક્તિને કામ સોંપ્યું છે કે એને 10 મોબાઈલ આપેલા છે. ટોટલ ઘણા બધા હતા, એમાંથી લીધા કેટલા? એને જુદી જુદી કંપનીના 10, એટલે n બરાબર કેટલા થયા? 10. અને એને ક્રમ આપવાનું કાર્ય સોંપી દીધું છે. તો નિષ્ણાત વ્યક્તિ દ્વારા જુદી જુદી બ્રાન્ડના મોબાઈલ ને મળેલ ક્રમ નીચે મુજબ છે. એટલે કે આની અંદર પણ તમને ક્રમ આપેલા છે, 1 થી 10 સુધીના ક્રમ આપેલા છે. પણ મોબાઈલ કેટલા લીધા છે? એને ટોટલ 10. અહીંયા આપણને મોબાઈલ A, B, C, D, E, F, G, H, I અને J સુધી આપેલું. ABCD નો આવડે શીખી લેજો, બરાબર? હવે એને ક્રમ આપેલા છે. પહેલા કેમેરા માટેના ક્રમ આપેલા છે, તો એને આપણે શું કહીશું? RX. કેટલા આપેલા છે? 3 છે, 5, 8, 4, 7, 10, 2, 1, 6, 9. ગુણગુણ અવાજ નહીં. હવે તમને બેટરી માટેના ક્રમ આપેલા છે એટલે RY આપી દીધા છે. તો એમાં 6, 4, 9, 8, 1, 2, 3, 10, 5 અને 7 આ રીતના ક્રમ આપેલા છે. આ પરથી મોબાઈલ ફોનના કેમેરા અને બેટરીની કાર્યક્ષમતા વચ્ચેનો સહસંબંધાંક ક્રમાંક સહસંબંધાંક શોધો. એટલે કે જો ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણવાનું કીધું હશે ને તો નીચે કીધું હશે ક્રમાંક સહસંબંધાંકની રીતે. હવે અહીંયા ક્રમ આપી દીધા છે, તો હમણાં જે રીતના દાખલો ગણ્યો તો એ જ રીતના ગણવાનું છે. પહેલા આપણે અહીંયા સૂત્ર મૂકી દઈએ. R બરાબર શું આવશે? 1 માઇનસ 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર માઇનસ 1. રેડી? હવે આપણે પહેલા શું મેળવશું? d. તો d મેળવવા માટે સૂત્ર શું છે? rx માઇનસ ry. તો 3 માંથી 6 બાદ કરીએ એટલે -3, 5 માંથી 4 બાદ કરીએ એટલે 1, 8 માંથી 9 બાદ કરીએ એટલે -1, 4 માંથી આપણે 8 બાદ કરીએ એટલે -4, 7 માંથી 1 બાદ કરશું એટલે કેટલા આવશે? અહીંયા 6, 10 માંથી 2 એટલે 8, 2 માંથી 3 એટલે -1 અને 9 માઇનસ 6 માંથી 5 એટલે 1 અને અહીંયા +2. ખબર પડી બધાને? આ તમારે આમાં કેલ્સીની જરૂર પડે નહીં. એમને બધી વસ્તુ છે ઓલા કરતા હાવ ઈઝી છે. યાર સમજાય છે? ઓલામાં તમારે શું કરવી પડતી હતી? કેલ્સીની જરૂર પડે. આમાં તમારે બાદ બાકીમાં કઈ કેલ્સીની જરૂર ના પડે. સમજાય છે? હવે તમારે શું કરવાનું છે? અહીંયા d નો સ્ક્વેર, તો 3 નો સ્ક્વેર એટલે કેટલા થાય? 9, 1, 1, 16, પછી 36, 64, 1, 81, 1, 4 ટોટલ સિગ્મા d નો સ્ક્વેર કેટલો આવે છે? 214. હવે આપણે રકમની અંદર મૂકીએ તો 1 માઇનસ 6 ગુણ્યા કેટલા કરશું? 214.
અને અહીંયા 10 નો સ્ક્વેર માઇનસ 1 તો બરાબર 1 માઇનસ 6 ગુણ્યા 214 કરો તો 1284 અને જો હવે હું હે ને ડાયરેક્ટ કરું છું, ઓલું તો તમને મેં શીખવાડ્યું. 10 નો સ્ક્વેર કેટલો થાય? 100 થાય. 100 માંથી 1 બાદ કરો એટલે કેટલા મળે? 99. હવે સ્ટેપ હું નથી લખતો, અહીં ડાયરેક્ટ 10 ગુણ્યા કેટલા કરીશું? 99. ખબર પડી કઈ રીતના 99? અહીંયા 100 નો 10 નો સ્ક્વેર કર્યો એટલે કેટલા થાય? 100. 100 માંથી આ 1 બાદ કર્યો એટલે કેટલા મળ્યા? 99. તો 10 ગુણ્યા કેટલા કર્યા મેં? 99. હવે તમારે શું કરવાનું? 1 માઇનસ 1284 ગુણ્યા કરો એટલે 990. તો 1284 ભાગ્યા 990 કરો તો 1 માઇનસ કેટલા આવે? 1.30. તો આમાંથી બાદ કરો એટલે માઇનસ r બરાબર શું જવાબ પડશે? 1 માંથી આપણે 1.3 બાદ કરશો એટલે માઇનસ 0.3 આવશે. આ તો આપણો દાખલા નંબર ઉદાહરણ નંબર 17. બરાબર. જો આની અંદર નો ખબર પડી તો પૂછી લો મને. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? જેમ આગળ આપણે 16મા ઉદાહરણમાં કર્યું તો એ જ વસ્તુ છે. સૂત્ર આવડવું જોઈએ ને એનું કેલ્ક્યુલેશન કરવાનું છે, સાદું રૂપ આપવાનું છે, બીજું કઈ નવું છે નહીં. તો ઉદાહરણ નંબર 17 હતું, આ લખી નાખજો. ઉદાહરણ નંબર 18 એના વિશે ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 18 ની અંદર કીધું એક શાળાના પ્રિન્સિપાલે શાળાના બાળકના ગણિતના જ્ઞાન અને ઇતિહાસ વિશેની વિગતો યાદ રાખવા અને વચ્ચેનો સમય જાણવા 5 વિદ્યાર્થીઓને એક નિર્દેશ લે એટલે ટોટલ આપણને n બરાબર કેટલા આપેલા છે? 5. તેની બંને વિષયની એક કસોટી યોજી આ 5 વિદ્યાર્થીઓમાં ગણિત અને ઇતિહાસ વિષયમાં મેળવેલા ગુણને આધારે તેમને નીચે મુજબ ક્રમ આપવામાં એટલે કે ક્રમ આપેલા છે આપણને. આ માહિતી પરથી બંને વિષયના ક્રમ વચ્ચેનો સહસંબંધાંક શોધો, ક્રમાંક સહસંબંધાંક. હવે વિદ્યાર્થીઓ આપી દીધા છે આપણને. વિદ્યાર્થી A B C D. તો આમાં કન્ફ્યુઝન નથી, આવી જ છે. આના પછીના દાખલામાં ઉદાહરણ નંબર 18 એટલે મોસ્ટ ટાઈમ તો રાખવાનું જ છે. હવે એની અંદર આપણને શું આપેલું છે? વિદ્યાર્થી. હવે વિદ્યાર્થી આપણને શું આપેલું છે? A B C D અને E. 5 વિદ્યાર્થીઓ આપેલા છે. હવે એમાં આપણને ક્રમ આપી દીધા RX. તો 2 5 1 4 અને 3. RY આપી દીધા છે 4 1 5 2 અને 3. હવે આપણે બંને વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધીએ. તો એની અંદર આપણને RX અને RY આપી દીધા છે. તો પહેલા આપણે સૂત્ર મૂકીએ. તો R બરાબર 1 માઇનસ 6 સિગ્મા D નો સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર માઇનસ 1. તો પહેલા આપણે શું મેળવશું? D. તો D મેળવવા માટે સૂત્ર RX માઇનસ RY. તો 2 માંથી 4 બાદ કરો એટલે માઇનસ 2, પછી પ્લસ 4 માઇનસ 4 પ્લસ 2 અને 0. તો અહીંયા D નો સ્ક્વેર 4 16 16 4 0 ટોટલ સિગ્મા D નો સ્ક્વેર 40 મળે છે. આપણે રકમની અંદર મૂકીએ આપણે સૂત્રની અંદર. તો 1 6 ગુણ્યા કેટલા કરશું આપણે? 40 અને અહીંયા 5 નો સ્ક્વેર માઇનસ 1. તો આપણને મળશે 1 માઇનસ 6 ગુણ્યા 40 એટલે 240 છેદમાં 5 ગુણ્યા 24. તો બરાબર 1 માઇનસ 240 ભાગ્યા 120. તો 1 માઇનસ કેટલા આવશે? માઇનસ. તો R બરાબર નો જવાબ -1 આવશે આપણે. બરાબર. આ તો આપણો દાખલા નંબર એટલે કે ઉદાહરણ નંબર 19 માં શું કીધું છે? એક સંગીત સ્પર્ધામાં 5 ગાયકો A B C D E તેમની ગીત ગાવાની કુશળતાને આધારે 2 નિર્ણાયકો મૂલવે છે. 5 ગાયકોની નીચે મુજબ ક્રમ આપેલા છે. જો ક્રમ પહેલા આપી દીધા છે, સમજાય છે? ક્રમ આપેલા છે કે કોને કયો ક્રમ આપેલો છે. તો આમાં ઘણા બધા કન્ફ્યુઝ થાય છે. ABCD આપેલી છે, ઉપર શું આપેલા છે? ક્રમ આપેલા છે. એટલા માટે આ મોસ્ટ ટાઈમ દાખલો છે, પૂછાયેલો છે બોર્ડની એક્ઝામમાં. કારણ કે એમાં RX અને RY કઈ રીતના લેવા એ જ નહીં ખબર પડે. ઓલામાં તો આપણને શું છે કે RX અને RY આપી દીધા હતા ક્રમ. અહીંયા તમને નિર્ણાયક 1 અને નિર્ણાયક 2 આપેલો છે. તો આપણે શું લખવાનું છે? અહીંયા નિર્ણાયક ABCD બાજુમાં શું લખવાનું છે? નિર્ણાયક.
અહીંયા 1 2 નથી લખવાનું. શું કીધું છે? નિર્ણાયક જ છે ને. નિર્ણાયક A B C D અને E આ રીતના લખવાનું છે બધાએ. હવે અહીંયા ધ્યાન, હું જે કરું છું ને એ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા તમને રકમની અંદર તમે જોશો તો પહેલો ક્રમ કોને આપેલો છે? C ને. તો અહીંયા આપણે લખવાનું છે RX, એમાં પહેલો ક્રમ ક્યાં રાખવાનો? C માં. પછી તમે એને કેટલામો ક્રમ આપેલો છે? બીજો ક્રમ એને આપેલો છે, તો અહીંયા 2 લખવાનો. પછી ત્રીજો ક્રમ કોને આપેલો છે? B ને, તો અહીંયા 3 લખવાનો. ચોથો ક્રમ E ને, તો અહીંયા 4. અને પાંચમો ક્રમ આપણને કોને આપેલો છે? D ને, તો અહીંયા 5. આ રીતના કરવાનું. સમજાય છે? બેઠે બેઠું લખવાનું નથી. આપણે ક્રમ એને જે રીતના આપેલા છે, ક્રમ ઉપર આપેલા છે, ABCD લખી નાખવાની આ રીતના. હવે અહીંયા આપણે લખશું RY. તો એમાં એ જ જોવાનું છે, પહેલો ક્રમ કોને આપેલો છે? B. તો અહીંયા આપણે B ની અંદર પહેલો ક્રમ. પછી બીજો ક્રમ C ને, તો અહીંયા C માં બીજો ક્રમ. ત્રીજો ક્રમ D ને, અને ચોથો ક્રમ A ને, અને પાંચમો ક્રમ E ને. રેડી? બાકી તો આપણે જે રીતના દાખલો ગણતા હતા એ જ રીતના ગણવાનો છે, ક્રમાંક સહસંબંધાંકની રીતે. સમજાણું? તો હવે તમારે જે રીતના આપણે દાખલો ગણતા તે રીતના ગણવાનું ચાલુ કરી દો. તો હવે આપણે પેલા મૂકશું અહીંયા સૂત્ર R બરાબર 1 - 6 સિગ્મા D નો સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર -1. બરાબર? તો અહીંયા આપણે લેશું D ની કિંમત મેળવવાની છે, તો RX - RY. તો 2 માંથી 4 બાદ કરીએ એટલે -2, 3 માંથી 1 બાદ કરીએ એટલે +2, -1, +2 અને -1. અહીંયા મેળવશું આપણે D નો સ્ક્વેર. તો 4 4 1 4 1 ટોટલ કેટલા થશે? 14. સિગ્મા D નો સ્ક્વેર બરાબર 14 મળશે. હવે અહીંયા આપણે મૂકીએ તો 1 - 6 ગુણ્યા કેટલા કરશું આપણે? 14 છેદમાં 5 વ્યક્તિ કીધા તો 5 અને 5 નો સ્ક્વેર -1. તો 1 - 6 ગુણ્યા 14 એટલે કેટલા થશે? 84. પછી 5 અને 5 નો સ્ક્વેર 25. 25 માંથી 1 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને? અહીંયા 24. તો 1 - 84 ભાગ્યા કેટલા કરશું? 120. તો અહીંયા આપણને જે મળશે, ભાગાકાર કરો. 84 ભાગ્યા 120 0.7. એટલે R બરાબર આપણને મળશે 0.3. આ હતું આપણું ઉદાહરણ નંબર 19, જે મોસ્ટમાં મોસ્ટ ટાઈમ છે, પૂછાયેલું છે 2 થી 3 વાર બોર્ડની એક્ઝામ. તો એવું નહીં કે આ એક્ઝામમાં પૂછાણું છે, આની પહેલાના એક્ઝામની અંદર પૂછાયેલું છે, એટલા માટે. તો મોસ્ટ ટાઈમ બી કરી નાખજો. જો આની અંદર ન ખબર પડી મને કયો. ખબર પડી ગઈ બધાને? હવે ઉદાહરણ નંબર 20 ઉપર આપણે ચર્ચા. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 ની અંદર આપણને શું કીધું છે એ જોઈએ. અહીંયા આપણને ઉદાહરણ નંબર 20 ની અંદર કીધું છે, એક શાળાના આંકડાશાસ્ત્ર અને નામા પદ્ધતિ વિશે શિક્ષકો અને તેમની શાળાના વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈએ છીએ. એટલે કે n બરાબર કેટલા આપેલા છે? 8. બંને વિષયોમાં વિદ્યાર્થીઓની આવડત વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ માહિતી એકઠી કરેલી છે. અહીંયા આપણને વિદ્યાર્થીઓ આપેલા છે, બરાબર? ક્રમ આપેલા નથી. તો અહીંયા આપણે x લખવાના છે. પહેલા આપેલા છે ને 78, પછી 36, 98, પછી 75, 82, 90 અને 62. વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની જરૂર નથી. પછી બાજુમાં શું લખી નાખવાના? y. 84, 51, 91, 60, 68, 62, 86, 55. તો આ બંને વચ્ચે આપણે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. હવે અત્યાર સુધી જે દાખલા આપણે જોયા 16 થી 19 સુધી, એમાં તમને ઓલરેડી ક્રમ આપેલા હતા. આમાં તમને ક્યાંય ક્રમ આપેલા નથી. હવે આપણે શું કરવાનું છે? RX અને RY મેળવવાના છે. ઓલામાં તમને શું એ રકમની અંદર આપેલા હતા, આપણે આની અંદર ક્રમ આપવાના છે. તો કઈ રીતના આપશો? તો મેં તમને આની પહેલા કીધું હતું
કે જ્યારે સૂત્ર લખાવતો કે સૌથી મોટી રકમ હોય એને પહેલા નંબરે. કેમ આપણે સૌથી વધારે માર્ક આવ્યા હોય તો એને આપણે કેટલામો ક્રમ આપીએ? પહેલા નંબર. એનાથી ઓછા આવ્યા હોય તો બીજો. એવી જ રીતના અહીંયા વસ્તુ કરવાની. પહેલા x માં જોવાનું સૌથી મોટી સંખ્યા કઈ છે? 98 છે તો એને કેટલામો ક્રમ આપશું? 1. એના પછી 90 એટલે કે બીજો. એના પછી 82 તો અહીંયા આપણે ત્રીજો. પછી 78 ને ચોથો. પછી 75 ને પાંચમો. પછી 62 ને આપણે કેટલામો આપશું? છઠ્ઠો. પછી 36 ને સાતમો ને આઠમો. ટોટલ 8 વ્યક્તિ લીધા તો 8 થઈ જવાય. આપણને નિર્દેશ કેટલાનો લીધેલો છે? 8 નો. તો આમાં 8 થઈ ગયા. 1 થી 8 છે સંખ્યામાં. આ થઈ ગયા આપણા rx. આપણે શું મેળવશું? ry. તો ry ની અંદર સૌથી મોટી સંખ્યા 91 છે તો એને આપણે શું આપશું? પહેલો ક્રમ. પછી એના પછી કઈ છે? 86 એને આપણે શું આપશું? બીજો. પછી અહીંયા 84 ને ત્રીજો. પછી 68 ને ચોથો. 62 ને આપણે પાંચમો અને 60 ને છઠ્ઠો. 55 ને સાતમો અને આને આઠમો. જો ક્રમ આપવામાં જો આડું અવળું થઈ ગયું એટલે આખો દાખલો તમારો ખોટો. સમજાય છે? પછી બીજી વાર ક્રમ આપવા પડશે. ચેકાચેકી થશે. આમ હેલું લાગે છે પણ ક્રમ આપવામાં ક્યાંક મિસ્ટેક થઈ ગઈ કે તમારે જેને દેવાનો તેની જગ્યાએ તમે બીજાને દઈ દીધો. સમજાય છે? અહીંયા તો તમારે વિચારીને જ હાલવાનું કે કોને, કારણ કે આમાં ટાઈમ જાય છે ક્રમ આપવામાં. ક્રમ આપેલા હોય તો દાખલો ફટાફટ થઈ જશે પણ ક્રમ આપણે વિચારીને આપો કે આના પછી કઈ નાની સંખ્યા, આના પછી કઈ નાની સંખ્યા. જો એક મિસ્ટેક થઈ એટલે સમજી લેવાનો આખો દાખલો આપણે શું આવશે? ઉતાવળમાં ખોટો. લે ધ્યાન દેવાનો છે ક્રમ આપવામાં. અહીંયા તો શું હોય કે તમને કઈ વાંધો નહીં પણ આની અંદર આ બધા માની લો કે 78 3 વાર આવે ત્યારે ક્રમ તમે કઈ રીતના આપશો? સમજાય છે? તો એ CF વાળો દાખલો છે. આપણે આગળ આવશે. સમજાય છે? ત્યારે સમજાવશું. ત્યાં સુધી નહીં. સસ્પેન્ડ. તો પહેલા આપણે શું મેળવશું? આપણે r માટેનું સૂત્ર x 1 - 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n નો સ્ક્વેર -1. હવે બાદ બાકી કરવાની છે જે રીતના આપણે દાખલો ગણતા હતા એ જ રીતના rx -ry. તો 4 માંથી 3 બાદ કરીએ એટલે +1. 7 માંથી 8 બાદ કરીએ એટલે -1. 0. 8 માંથી 6 બાદ કરીએ એટલે +2. 5 માંથી 4 બાદ કરીએ એટલે 1. 3 માંથી 5 બાદ કરીએ એટલે -2. પછી 0 અને 6 માંથી 7 બાદ કરીએ એટલે -1. હવે અહીંયા આપણે શું મેળવશું? d નો સ્ક્વેર. તો 1 1 0 4 1 4 0 1. જો આમાં આપણે કેલ્સીની એટલી બધી જરૂર નથી પડતી. ખાલી કેલ્સીની ક્યાં? અહીંયા સાદુરૂપ આપવા માટે જ જરૂર પડે છે. બાકી અહીંયા ગણતરીમાં ક્યાંય કેલ્સીની જરૂર પડતી નથી. કેટલો આવે છે? સિગ્મા d નો સ્ક્વેર 12. હવે આપણે અહીં મૂકી દઈએ 1 - 6 ગુણ્યા કેટલા કરશું? 12 છેદમાં કેટલી આપણને n એટલે 8. તો 8 નો સ્ક્વેર -1 તો 1 - 72 ભાગ્યા કેટલા કરશું આપણે? 8 ગુણ્યા 63. તો 1 - 72 ના છેદમાં કેટલા આવશે? 504. તો 504 તો 1 - 72 ભાગ્યા 504 કરો કેટલા આવે? 0.14. તો r બરાબર આપણને 0.86. આ હતું આપણું ઉદાહરણ નંબર 20.